Hello students, I am Thakur Bhakti from Saraswat International Academy. Friends, today we are going to learn in Standard 12 subject English. Today's our topic is for youth. મિત્રો આજે આપણે જે કૃષ્ણમૂર્તિ દ્વારા લખાયેલ ફોર યુથ યુનિટ જોવાના છીએ. મિત્રો ફોર યુથની અંદર કૃષ્ણમૂર્તિએ ખરેખર સ્વતંત્રતા કોને કહેવાય તે માટેની વાત કરી છે. મિત્રો ફોર યુથ એટલે કે યુવાનો માટે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ અવર ટ્રેડ 1. I would like to discuss with you the problem of freedom. કૃષ્ણમૂર્તિ આપણી સાથે પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ એટલે કે આઝાદીની સ્વતંત્રતાની જે સમસ્યા છે તેના વિશે ચર્ચા કરવા માંગે છે. તેઓ શું કહે છે કે મને તમારી સાથે સ્વતંત્રતાની સમસ્યા જે છે તે વિશેની ચર્ચા કરવું ગમશે અથવા તો હું ચર્ચા કરવા માંગુ છું. ઇટ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ. એ કેવું છે? ખૂબ જ જટિલ. કોમ્પ્લેક્સ મીન્સ જટિલ સમસ્યા છે. નીડિંગ ડીપ સ્ટડી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. એના માટે ખૂબ જ ઊંડો અભ્યાસ અને સમજણ જરૂરી છે. વી હિયર મચ ટોક અબાઉટ ફ્રીડમ, રિલિજિયસ ફ્રીડમ એન્ડ ફ્રીડમ ટુ ડુ વોટ વન વુડ લાઇક ટુ ડુ. આપણે આઝાદી વિશે ઘણું સાંભળીએ છીએ, બરાબર. રિલિજિયસ ફ્રીડમ એટલે કે ધાર્મિક આઝાદી. ઓકે, એન્ડ ધ ફ્રીડમ ટુ ડુ વોટ વન વુડ લાઇક ટુ ડુ. અને બીજું કે સ્વતંત્રતા કોને કહેવામાં આવે છે? તો માણસ જે પોતે કરવા માંગતો હોય, ઈચ્છતો હોય તે પ્રમાણે કરે તેની સ્વતંત્રતા માનવામાં આવે છે. ઓકે, volumes have been written on all this by by scholar. વોલ્યુમ્સ એટલે કે બુક્સ, ગ્રંથો. આ સ્કોલરો દ્વારા સ્વતંત્રતા આઝાદી વિશે ઘણા બધા વોલ્યુમ્સ લખાયા છે. બટ આઈ થિંક વી કેન એપ્રોચ ઇટ વેરી સિમ્પલી એન્ડ ડિરેક્ટલી એન્ડ પરહેપ્સ દેટ વિલ બ્રિંગ અસ ટુ રિયલ સોલ્યુશન. પરંતુ આઈ થિંક કે મને લાગે છે કે વી કેન એપ્રોચ ઇટ વેરી સિમ્પલી એન્ડ ડિરેક્ટલી. આપણે એને સીધી અને સરળ રીતે તેની પાસે પહોંચી શકીએ એમ છીએ. એન્ડ પરહેપ્સ દેટ વિલ બ્રિંગ અસ ટુ રિયલ સોલ્યુશન. અને કદાચ તેના થકી જ આપણને સાચો ઉકેલ મળી શકે. સેકન્ડ પેરેગ્રાફ. આઈ વન્ડર ઇફ you have ever stopped to observe the marvelous glow in the west as the sun set, with the shy young man just over the trees. હવે આગળ કહે છે કે મને એક પ્રશ્ન થાય છે કે તમે કોઈ વાર સૂર્ય આથમે તે સમયે પશ્ચિમમાં વૃક્ષોની ઉપર પેલા શરમાં તારું જે યંગ મૂન જે છે, ચંદ્ર, તે અદ્ભુત રીતે પ્રકાશતો જોવા ઊભા રહ્યા છો. ઓકે, ઓફન એટ ડેટ આવર ધ રિવર ઇઝ વેરી કામ. હવે તે સમયે મોટાભાગની જે નદી છે એનું જે સરફેસ છે, સપાટી, તે કેવી હોય છે? કામ એટલે કે શાંત હોય છે. ધ બ્રિજ, ધ ટ્રેન દેટ ગોઝ ઓવર ઇટ, ધ ટેન્ડર મૂન એન્ડ પ્રેઝન્ટલી એઝ ઇટ ગ્રોઝ ડાર્ક ધ સ્ટાર્સ. હવે તે સમયે તેના પર આપણે ચંદ્ર જોઈ શકીએ છીએ. ઓકે, અને બીજું ત્યાં બધું જ સુંદર દેખાય છે. એઝ ઇટ ગ્રોઝ ડાર્ક ધ સ્ટાર. અને ત્યાં આપણને તારાઓ પણ જોવા મળે છે.
ઇટ ઇઝ ઓલ વેરી બ્યુટિફુલ. આ બધું જ ખૂબ જ સુંદર હોય છે. એન્ડ ટુ ઓબ્ઝર્વ, અને એ જોવું. ટુ વોચ, ટુ ગીવ યોર હોલ અટેન્શન ટુ સમથિંગ બ્યુટિફુલ. યોર માઇન્ડ મસ્ટ બી ફ્રી ઓફ પ્રી ઓક્યુપેશન્સ, મસ્ટ ઇટ નોટ. શું કહે છે કે આ બધું જોવું એ ખૂબ જ સરસ દેખાય છે, અને તેને માણવા કે નિહાળવા તમારું જે બધું જ ધ્યાન છે તે કોઈ સુંદરતા તરફ કેન્દ્રિત કરવા તમારું મન તમામ ચિંતાઓથી, વિચારોથી, બરાબર, મુક્ત હોવું જોઈએ. બરાબર. હવે આગળ જોઈએ. ઇટ મસ્ટ નોટ બી ઓક્યુપાઈડ વિથ પ્રોબ્લેમ્સ, વિથ વરીઝ, વિથ સ્પેક્યુલેશન્સ. હવે આગળ શું કહે છે કે તે સમસ્યાઓ, ચિંતાઓ કે કોઈ પણ પૂર્વધારણાઓ જે છે તેનાથી ઘેરાયેલું હોવું જોઈએ નહીં. It is only when the mind is very quiet that you can really observe, for then the mind is sensitive to extraordinary beauty, and perhaps here is clue to our problem of freedom. જ્યારે મન શાંત હોય ત્યારે માત્ર તમે ધ્યાન આપો તો જણાશે, બરાબર, જાણવા મળશે કે આ સૌંદર્ય પ્રત્યે તમારું જે સંવેદના તમારી જે છે, અને એ જ આપણને આ ફ્રીડમમાં જોવા મળશે. ઓકે, નાઉ અનધર પેરેગ્રાફ. નાઉ વોટ ડઝ ઇટ મીન ટુ બી ફ્રી? હવે આઝાદ થવું એ ખરેખર કોને કહેવાય? આઝાદી કોને કહેવાય? ઇઝ ફ્રીડમ એઝ મેટર ઓફ ડુઈંગ વોટ હેપન્સ ટુ suit you, going where you like, thinking what you will, this you do anyhow. આગળ શું કહ્યું છે કે આઝાદી તમે કોને કહે? તો તમને અનુકૂળ આવે એમ કરવું, તે મન ફાવે ત્યાં ફરવું, જવું, તે તમે ઈચ્છો તે વિચારી શકો, તે અને તમે આઝાદી માનો છો. બરાબર. હવે આ બધું જે છે એ તો તમે કોઈ પણ રીતે કરી શકો એમ છો. merely to have independence, does that mean freedom? માત્ર આઝાદી મળી જવી એને જ તમે ફ્રીડમ કહો છો. ઇન્ડિપેન્ડન્સ એટલે કે પોતે જે આઝાદ, બીજા પર નિર્ભય નહીં રહેવું, સ્વનિર્ભર બની જાઓ, શું તેને તમે ફ્રીડમ માનો છો? મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ. હવે આપણે દુનિયામાં જોઈએ તો ઘણા લોકો એ ઇન્ડિપેન્ડન્ટ છે, આઝાદ છે. બરાબર. બટ ડઝ ધેટ મીન ફ્રીડમ? સોરી, મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ બટ વેરી ફ્યુ આર ફ્રી. પરંતુ તેમાંના ઘણા ઓછા એવા ફ્રી છે. ફ્રીડમ ઇમ્પ્લાઇઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ, ડઝ ઇટ નોટ? હવે ફ્રીડમ જે છે એ બુદ્ધિ સૂચવે છે, બરાબર, ઇન્ટેલિજન્ટ બતાવે છે. To be free is to be intelligent, but intelligence does not come into being by just wishing to free. It comes into being only when you begin to understand your whole environment, social, religious, parental and traditional influences that are continually closing in on you. આગળ શું કહ્યું છે કે આઝાદ થવું એટલે બુદ્ધિશાળી બનવું, પરંતુ માત્ર આઝાદ થવાની જે ઈચ્છા છે તેનાથી જ બુદ્ધિ જે છે બુદ્ધિમત્તા આવતી નથી. હવે જ્યારે તમે તમારું સમગ્ર પર્યાવરણ, સામાજિક જે બધી બાબતો છે, ધાર્મિક છે, રૂઢિગત કે વારસાગત પ્રભાવો જે છે, અસર છે, જેનાથી તમે સતત ઘેરાયેલો રહો છો, બરાબર, તેને સમજવાની શરૂઆત કરો છો. But to understand the various influences of your parent, of your government, of society, of the culture to which you belong, of your beliefs, your gods and superstitions, of the tradition to which you conform unthinkingly, to understand all this and become free from them requires deep insight. Okay, but you generally give into them because inwardly you are frightened. હવે જે વિવિધ અસરો છે, જેવી કે તમારા પેરેન્ટનો પ્રભાવ તમારા પર હોય, તમારી સરકાર કે સમાજનો હોય,
તમે જે સંસ્કારમાં ઉછર્યા છે તેનો પ્રભાવ હોય, તમારી માન્યતાઓ જે છે તેનો પ્રભાવ હોય, જે આ બધુંનું જે પાલન કરો છો, બરાબર, તો એ પ્રભાવમાંથી મુક્ત થવા માટે ઊંડી સૂઝની જરૂર છે. ઓકે, પણ સામાન્ય રીતે તમે એ બધાને માનો છો, એનું કારણ શું છે? તો તમને અંદરથી ડર હોય છે. ઓકે, you are afraid of not having a good position in life. You are afraid of what your priest will say. You are afraid of not following tradition, of not doing the right thing. હવે તમે ડર તમને શા માટે લાગે છે? ઓકે, તો તમને ડર હોય છે કે તમને જીવનમાં સારું સ્થાન નહીં મળે. તમને ડર છે કે તમારા ધર્મગુરુ શું કહેશે. તમે જે સંસ્કૃતિમાં ઉછર્યા છો અને તેનું પાલન ન કરવાથી, સાચું ન કરવાથી તમને ડર લાગે છે. ઓકે, આગળ જોઈએ. બટ ફ્રીડમ ઓફ not doing the right thing. Okay, but freedom is really a state of mind. ફ્રીડમ એ શું છે? તો સ્ટેટ ઓફ માઇન્ડ છે. in which there is no fear or compulsion, no urge to be secured. હવે ખરેખર આઝાદી છે એ માનસિક અવસ્થા છે આપણી, જેમાં કોઈ ડર પણ નથી કે દબાણને સ્થાન નથી કે કોઈ બળપૂર્વક સાચવી રાખવાની બાબત પણ નથી. આગળ જોઈએ. ડોન્ટ મોસ્ટ ઓફ અસ વોન્ટ ટુ બી સેફ. શું કે આપણામાંથી જે મોટાભાગના લોકો જે છે એ સલામત રહેવા માંગતા નથી. ડોન્ટ વી વોન્ટ ટુ બી ટોલ્ડ વોટ માર્વેલસ પીપલ વી આર, હાઉ લવલી વી લુક, ઓર વોટ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્ટેલિજન્સ વી હેવ, અધરવાઇઝ વી શુડ નોટ પુટ લેટર્સ આફ્ટર અવર નેમ. શું કહે છે કે શું આપણે આપણી જાતને અદ્ભુત લોકો કહેવાવા નથી ઈચ્છતા? આપણે કેટલા સુંદર દેખાઈએ છીએ, કે આપણી પાસે કેટલી બધી બુદ્ધિ છે, બરાબર? તો આ બધું આપણે ઈચ્છીએ છીએ. તો આપણે આપણા નામની પાછળ અક્ષરો ન મૂકત, બરાબર? ઓલ ધેટ કાઇન્ડ ઓફ થિંગ ગીવ્સ અ સેલ્ફ એઝ્યુરન્સ, અ સેન્સ ઓફ ઇમ્પોર્ટન્સ. આ બધી જે વસ્તુઓ છે તે આપણને આત્મવિશ્વાસ તેમજ આત્મસન્માનની સમજણ આપે છે. વી ઓલ વોન્ટ ટુ બી ફેમસ પીપલ. આપણે બધા જ ફેમસ લોકો બનવા માંગીએ છીએ. એન્ડ ધ મોમેન્ટ વી વોન્ટ ટુ બી સમથિંગ વી આર નો લોંગર ફ્રી. અને જે ક્ષણે આપણે કંઈક કરવા પ્રયત્ન કરીએ છીએ તે ક્ષણથી જ આપણે આઝાદ રહેતા નથી. પ્લીઝ see this, for it is the real clue to understanding of people problem of freedom. હવે પ્લીઝ સી ધીસ, કે આ જો, કારણ કે આઝાદીની જે સમસ્યા છે તેને સમજવા માટેની આ સાચી કડી છે. ટ્રુ રિયલ ક્લ્યુ. whether in this world of politician, power, position and authority, or in the so-called spiritual world where you aspire to be virtuous, noble, saintly, the moment you want to be somebody, you are no longer free. હવે ભલે પછી રાજકારણીય સત્તા હોદ્દો કે સત્તાની આ જે દુનિયા છે, કે પછી કહેવાતા જે આધ્યાત્મિક જગતમાં તમે ગુણવાન અને સારા છો, સંત સમાન પવિત્ર બનવાની મનોકામના ધરાવતા હો, પણ જે ક્ષણે તમે કંઈક બનવાની ઈચ્છા કરો છો ત્યારે તમે સ્વતંત્ર રહેતા નથી. આગળ જોઈએ. બટ the man or woman who sees the absurdity of all these things and whose heart is therefore innocent and therefore not moved be desire to be somebody, such a person is free. હવે ખરેખર સાચો માણસ કોણ છે? તો જે આ બધું ઈચ્છતા નથી, જે પુરુષ કે સ્ત્રી આ બધી બાબતોને કેવી એબ્સર્ડ માને છે, એટલે કે મિનિંગલેસ માને છે, એને એમાં કોઈ પણ જાતનો રસ હોતો નથી.
હવે તેનું હાર્ટ જે છે એ કેવું હોય છે તો ઇનોસન્ટ એટલે કે નિર્દોષ હોય છે. ઓકે, અને તે કોઈ પણ દિવસ કંઈક બનવાની ઈચ્છા કરતો નથી. આ પ્રકારનો જે માણસ છે એ ફ્રી રહી શકે છે. ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધ સિમ્પ્લિસિટી ઓફ ઇટ યુ વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ઇટ્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટી એન્ડ ડેપ્થ. હવે લાસ્ટમાં કહ્યું છે કે ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધ સિમ્પ્લિસિટી ઓફ ઇટ, તમે જો તેની સરળતા સમજી લેશો, યુ વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ઇટ્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટી એન્ડ ડેપ્થ, તો તમને પણ એની જે અસામાન્ય એવી સુંદરતા છે અને ઊંડાઈ છે તે સમજાઈ જશે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે આગળ નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. થેન્ક યુ.